અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ જગત શું છે? આ જગત શેનું બનેલું છે? આ જગત વિશે મને જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને આ જગત વિશે કંઈક કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ આખું જગત જળ અને ચેતન તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધા જડ પદાર્થ છે, જેનાથી શરીર બને છે, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે, પણ શરીરને ધારણ કરનારો આત્મા ચેતન સ્વરૂપ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ આખું જગત જળ અને ચેતન તત્વથી બનેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આખું જગત જળ અને ચેતન તત્વથી બનેલું છે. આ આખું જગત મારી માયાથી મોહ પામેલું છે, ભ્રમિત થયેલું છે, અને પરિણામે આ જગતના લોકો આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જોઈ શકતા નથી. પણ જો કોઈ મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એવો મનુષ્ય આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણવા માટે માયાના બંધનથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત કેવી રીતે થઈ શકે? માયાના બંધનથી મુક્ત થવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માયાના બંધનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ કરવી. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે આ માયાના બંધનથી મુક્ત થઈ શકે છે. અને માયાના બંધનથી મુક્ત થઈને આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા ભક્તો પણ 4 પ્રકારના છે: દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની. દુઃખી ભક્ત, જેને કંઈક દુઃખ છે અને પોતાના દુઃખને દૂર કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા દુઃખી ભક્તો. બીજો છે જિજ્ઞાસુ ભક્ત, જેના મનમાં કંઈક જિજ્ઞાસા છે, કંઈક જાણવાની ઈચ્છા છે. જીવ શું છે, જગત શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે,
આવા અનેક પ્રશ્નો એના મનમાં છે અને આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા જિજ્ઞાસુ ભક્ત. ત્રીજો છે વિષયી ભક્ત, જેને વિષયોમાં આસક્તિ છે. ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા, સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઈચ્છા, આવી અનેક ઈચ્છાઓ પૂરી કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા વિષયી ભક્તો. અને ચોથો છે જ્ઞાની ભક્ત. જે જ્ઞાની છે, જે જાણે છે કે પરમાત્મા જ પરમ સત્ય છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે.